શ્રી કૃષ્ણાય નમઃ. તે બીજું અને નીચેથી પંક્તિ 4. હવે શ્રી બ્રજરાઈજી અહીં એક શંકા ઉઠાવે છે. કારણ કે ગયા વખતે સ્વધર્મ એટલે ભગવાનનું ભજન અને વૈષ્ણવોનો આ જ ધર્મ છે. બીજો કોઈ પણ ધર્મ વૈષ્ણવોને માટે નથી. એમ જણાવ્યા પછીથી હવે અહીંયા પ્રશ્ન ઉઠાવે છે કે નનો અયમ કર્તવ્ય એવ તત્ કથમ સર્વથા નિષેધ્યતે. જેને આપણે ધર્મ કહીએ છીએ એ તો દરેકનું પોતપોતાનું કર્તવ્ય જ છે, જેને આપણે ગયા વખતે જોઈ ગયા. જેમ કે બ્રાહ્મણનું કર્મ ભણવું ને ભણાવવું, દાન આપવું ને લેવું, યજ્ઞ કરવો ને કરાવવો, સ્ત્રીઓનો ધર્મ પતિ સેવા, સંન્યાસીઓનો ધર્મ ગામમાં ન રહેવું, ઇન્દ્રિયોની લોલુપતા ન રાખવી. આ બધા ધર્મો તો કર્તવ્ય છે, દરેકે કરવા જ જોઈએ. પછી એનો નિષેધ કરવામાં કેમ આવે છે? ધારો કે તમે ગ્રહસ્થ છો અને તમારે ઘરે કોઈ ભિક્ષુક માગવા માટે આવ્યો, તો વૈષ્ણવોએ ભિક્ષુક માગવા માટે આવ્યો તેને કંઈ આપવું કે ન આપવું? આપવું એ ધર્મ છે. અને બ્રજરાઈજી કહે છે કે તમારો ધર્મ કેવલ સેવા કરવું છે, બાકીના કોઈ ધર્મ વૈષ્ણવોના ધર્મ નથી. સેવા કરતી વૈષ્ણવ બહેને પોતાના પતિની સેવા ચાકરી કરવી કે નહીં કરવી, એની રસોઈ બનાવવી કે નહીં બનાવવી, એની ચા બનાવવી કે નહીં બનાવવી, એના કપડા વગેરેનું ધ્યાન રાખવું કે ન રાખવું? કારણ કે વૈષ્ણવોનો ધર્મ તો આ જ ધર્મ છે. સસ્ય અયમેવ કયો? ભગવાનનું ભજન કરવાનું. જો કે આ તો વચમાં ટીકાની બહાર જઈને તમારી સાથે વાત કરું છું. આવું જે લોકો વિચારનારા છે તે લોકોને સૌથી પહેલો તો એક પ્રશ્ન પૂછવો જોઈએ કે તમે દાન નહીં આપશો તો ચાલશે, અને પતિ સેવા નહીં કરશો તો એ ચાલશે, અને ભિક્ષુકને કંઈ નહીં આપશો તો એ ચાલશે. કારણ કે આપણો ધર્મ નથી. પણ સમય થાય ત્યારે તમે જમવા જશો કે નહીં? કે નહીં જશો? સમય થયો ને તમે નાવા જશો કે નહીં? તો સસ્ય અયમેવ ધર્મમાં તો નથી આવતું. નાવું, ખાવું, રાત પડી એટલે સૂઈ જવું, આ બધા ધર્મો સસ્ય અયમેવ ધર્મમાં નથી આવતા. પછી કેવળ
જે આ 2-4-5 જે ધર્મો નામ કહેવાય છે તે જ છોડવાના કે બીજા પણ છોડવાના? હંમેશા યાદ રાખજો, ધર્મ 3 છે, 3 પ્રકારના છે. ધર્મ 3 પ્રકારના છે. એક ભગવત ધર્મ, જેનાથી ભગવાન રૂપી ફલ ધારણ થતું હોય, ઉપલબ્ધ થતું હોય, એ ભગવત ધર્મ. ભગવત સંબંધી જે ધર્મ એ ભગવત ધર્મ. એમાં ભજન આવી ગયું, સ્મરણ, કીર્તન, શ્રવણ વગેરે. તે પછી બીજા નંબરે આવે છે વૈદિક ધર્મ. શ્રુતિ સ્મૃતિની અંદર જણાવેલા વૈદિક ધર્મ, વેદમાં બતાવેલા, જેમ કે શ્રાદ્ધ કરવું, યજ્ઞોપવિત કરવી, 16 સંસ્કારો કરવા, એકાદશી વગેરેના વ્રત કરવા, આ બધા વૈદિક ધર્મો છે. અને વૈદિક ધર્મ એટલે જેનાથી વેદોક્ત ફલ ધારણ થઈ શકતું હોય એ વૈદિક ધર્મ. વેદમાં બતાવેલા જે પણ ફલ છે તે ફલને પ્રાપ્ત નહીં કરાવી શકે એવું જે સાધન, એ ધર્મ એ વૈદિક ધર્મ. અને ત્રીજા નંબરે આવે છે લોક ધર્મ, લૌકિક ધર્મ, લોક સંબંધી ધર્મો. એ લૌકિક ધર્મ છે, જેમાં પતિ સેવા, સાસુ સસરાની સેવા, માતા પિતાની સેવા, એકબીજાના વ્યવહારમાં જવું આવવું, કોઈની સાથે બોલવું ચાલવું, આ બધા એકબીજાને પ્રસંગો પર કંઈ આપવું મૂકવું, વ્યવહાર કરવો, આ બધા આપણા લૌકિક ધર્મો છે. નાવું, ખાવું, પીવું, આ બધા પણ દેહ સંબંધી લૌકિક ધર્મો છે. જે કરવાથી, જેને પાલન કરવાથી લોક સંબંધી ફલ ધારણ થતું હોય, ઉપલબ્ધ થતું હોય, એવું જે સાધન એ લોક ધર્મ. તમે સાસુની સેવા કરો તો શું ફલ થાય? બોલો. તમને સ્વર્ગ મળે, તમને વૈકુંઠ મળે, પણ કંઈક તો મળવાનું જ છે. સાસુની સેવા કરો તો શું મળે? આશીર્વાદ શેના મળે? જેવી હું છું તેવી તું થા. સાસુની સેવા કરવાથી, એ સેવા રૂપી ધર્મ બજાવવાથી શું ફળ થાય? ઘરમાં શાંતિ સુધરે રહે, સાસુજીના 4 હાથ રહે. બોલો, આનાથી વધારે કોઈ બીજું ફળ થવાનું છે? સાસુજી તમને મોક્ષ અપાવી શકે એમ છે, સ્વર્ગમાં મોકલી શકે એમ છે, દેવોનું સામ્રાજ્ય આપી શકે એમ છે, દેવોનો વૈભવ આપી શકે એમ છે. ત્યારે લોક ધર્મ કે લૌકિક ધર્મ એટલે જેને પાલન કરવાથી લોક સંબંધી લૌકિકમાં આ દુનિયામાં રહેલું ફળ. પહેલા તો એ ખ્યાલ કર્યો કે એક ફળ એવું છે જે આ દુનિયામાં જ થાય છે, બીજું ફળ એવું છે જે આ દુનિયામાં નહીં, જે પરલોકમાં થાય છે, અને ત્રીજું ફળ એવું છે જે આ લોક અને પરલોક બંનેથી અલગ ભગવત સંબંધી. એટલે આ લોક ધર્મ છે. ત્યારે અહીંયા વ્રજરાયજી પ્રશ્ન ઉઠાવે છે, નનુ એમ કર્તવ્ય એવ. આ બધા જે વૈદિક ધર્મો છે, તો સૌથી પહેલા મનુષ્ય જ્યાં સુધી લૌકિક છોડે નહીં
તેના પહેલા વૈદિક છોડવાની આવશ્યકતા નથી, કારણ કે લોક ધર્મ એ દુર્બલ છે અને એનું બહુ જ ક્ષુદ્ર ફલ છે. ક્ષુદ્ર ફલ હોવાથી અને અતિશય દુર્બલ હોવાથી જો વેદ અને લોકના વચમાં જો પ્રશ્ન આવીને ઉભો રહે તો લોક ધર્મને બાજુ પર મૂકીને પણ સૌથી પહેલા તો દુનિયાની અંદર જે આપણો ધર્મ છે એનું પહેલા પાલન કરવું, પણ જેની સાથે આપણા ધર્મનો કોઈ સંબંધ નથી તેવા કામો અને જેમાં ધર્મ છે તેવા કામો, આ બે વચ્ચે જો ક્રોસ આવતો હોય તો જેમાં આપણો ધર્મ સાથે સંબંધ ન હોય તેવા કામોને બાજુ પર મૂકી અને સૌથી પહેલા આપણે આપણો જે લોક ધર્મ હોય એને પહેલો બજાવવો. પણ જો લોક ધર્મ અને વેદ ધર્મ વચ્ચે અગર જો ક્રોસ આવતો હોય તો તે વખતે લોક કરતા વેદ એ ઉત્કૃષ્ટ છે અને લોક કરતા વેદનું બતાવેલું ફલ એ પણ ઉત્કૃષ્ટ છે, શ્રેષ્ઠ છે. એટલા માટે લોક ધર્મને બાજુ પર મૂકી અને વેદ ધર્મનું પાલન કરવું. દાખલા તરીકે આપણે પુષ્ટિ માર્ગની જો ચર્ચા કરીએ તો તમને સૂતક આવી ગયું છે અચાનક, અને તમારા કોઈ સંબંધીએ મંદિરમાં મનોરથ નોંધાવ્યો છે અને તમને ખાસ ઇન્વાઇટ કર્યા છે કે તમારે તે દિવસે મારો મનોરથ છે એટલે તમારે આવવું જ પડશે. તો તે વખતે આપણે જે મંદિરમાં જે ગયા, ભલે ઠાકોરજીના દર્શન કર્યા, છતાં પણ આ આપણો વિષય કયો કહેવાય? અલૌકિક કે લૌકિક? લોક વ્યવહાર. લોક વ્યવહારથી બે શું કરે, આપણો સંબંધમાં છે ને એટલે જવું જ પડે દર્શન કરવા. હવે તમે સૂતકમાં આવી ગયા છો તો સૂતક પાળવું એ વૈદિક ધર્મ છે અને સંબંધથી દર્શન કરવા જવું એ લોક ધર્મ છે. હવે બોલો તમે શું કરશો? સીધી વાત છે. તો તે વખતે વ્યવહાર કદાચ ન જળવાય તો ન જળવાય, એમને સોરી કેવી, પરંતુ જે વૈદિક ધર્મ છે કે તમારાથી સૂતકમાં દેવ દર્શનમાં ન જવાય તો એ વેદની આજ્ઞાનું નિષેધાત્મક ધર્મનું તમારે પાલન પહેલા કરવું. આમ લોક અને વેદ વચ્ચે વેદ બલવાન છે. હવે વેદ ધર્મ, વૈદિક ધર્મ અને ભગવત ધર્મ વચ્ચે જો ક્રોસ આવતો હોય જેમ કે દાખલા તરીકે શાસ્ત્રોમાં લખ્યું છે સ ઉદિતે જુહોતી, શાસ્ત્રમાં જણાવ્યું કે દરેક બ્રાહ્મણોએ, દરેક દ્વિજે પ્રાતઃકાળની અંદર પ્રાતઃ સંધ્યા, ગાયત્રી જપ અને સૂર્યનો અર્ઘ્ય આટલું કર્મ કરવું. આટલું કર્મ કરવું અને જન્માષ્ટમી આવી એટલે સવારના આપણે 4 વાગે અપરસમાં નાહી લીધું, પછી સેવામાં અવકાશ બપોરના 12 વાગ્યા સુધી ન મળ્યો તો શું કરવું? તો શું કરવું? વૈષ્ણવ વચમાંથી ગમે ત્યાંથી પણ 20 મિનિટ ઠાકોરજીને બેસાડી રાખીને તો સંધ્યા વંદન કરવી કે ન કરવી? પછી દોષ નહીં લાગે તમને? તો તેવા સંજોગોની અંદર તમે અગર જો બપોરના 12 વાગે પણ જો પ્રાતઃ સંધ્યા કરો, કોઈક વાર તો અમને લોકોને એવા પણ સંજોગો આવ્યા છે કે સાંજના 4 વાગે અમે પ્રાતઃ સંધ્યા કરતા હોઈએ અને પાછા સંકલ્પ પણ કરીએ, પ્રાતઃ સંધ્યામહમ ઉપાસિષ્યે.
હવે આની અંદર વચમાં એક ગોટાળો થઈ નહીં જાય એટલા માટે ચોખવટ કરી નાખો. ઠાકોરજીની સેવા કરવીને સૂતક આવ્યો તો બોલો, ઠાકોરજીની સેવા એ ભગવત ધર્મ અને સૂતક એ વૈદિક ધર્મ, તો કયો પાડો? કેમ? આપણે તો નક્કી કર્યું કે ભગવત ધર્મ બળવાન છે. હા, બહુ તમે એક્ઝેક્ટ બોલે. હંમેશા વિધિ અને નિષેધમાં આ જે ચર્ચા જે થઈ રહી છે એ વિધિમાં થઈ રહી છે, નિષેધની અંદર આની ચર્ચા નથી. જે નિષેધાત્મક ધર્મ છે, કારણ કે મહાપ્રભુજી આની ચોખવટ અને ભાગવતજી આની ચોખવટ તૃતીય સ્કંદની અંદર આપણે સ્વધર્માચરણમ શક્ય વિધર્માચ નિવર્તન. જે વિધર્મ છે, જે કરવાથી વિધર્મ થતો હોય, જેનો નિષેધ કરવામાં આવતો હોય આવ્યો હોય તેવા તો કોઈ પણ કર્મ કરવા નહીં. લોક અને વેદમાં જેનો નિષેધ હોય તેવા ભગવત ધર્મનું પણ આચરણ વૈષ્ણવે પોતાના જીવનમાં આચરણ ન કરવું જોઈએ. લોક વેદનો જ્યારે ત્યાગ થાય છે ત્યારે થાય છે. એમ ગોપીજનોનું દરેક જણા અનુસરણ કરી અને જો લોક અને વેદ છોડવા ચાલ્યા જાય તો તે બહુ મોટો અનાચાર થઈ જાય. એટલે જેનો લોકમાં નિષેધ હોય, જેનો વેદમાં નિષેધ હોય તેવા ભગવત ધર્મનું પણ આચરણ તમારે ઉતાવળે નહીં કરી નાખવું. તો આ બધા આપણા જે કર્તવ્યો છે એ કર્તવ્યો એનો નિષેધ કરવામાં કેમ આવે છે? એનો નિષેધ કરવામાં કેમ આવે છે? સૌથી પહેલી વાત તો એ કે બ્રજરાયજીની જે આ ટીકાનો જે આટલો જે ભાગ ચાલી રહ્યો છે અત્યારે, એ એક્સ્ટ્રીમ પર પહોંચેલા વૈષ્ણવને માટે લખાઈ રહ્યો છે. જે પોતાના જીવનમાં સિદ્ધ કક્ષામાં પહોંચી ચૂક્યા છે એવા લોકોને માટે શ્રી મહાપ્રભુજીની આ ચતુશ્લોકીનો ઉપદેશ છે અને એવા લોકો માટે શ્રી બ્રજરાયજીની આ ટીકાનો ખુલાસો છે. પણ જે લોકો હજી એ કક્ષામાં પહોંચ્યા નથી તે લોકોને માટે આની અંદર બહુ ઉતાવળ કરવા જેવી નથી. એટલે આ જ મારો ધર્મ છે. જે વ્યક્તિ પોતાના જીવનમાં સેવા સિવાય બીજું કંઈ પણ કરતો જ નથી અને સેવાથી જ પોતાને કૃતકૃત્ય અને ધન્યતા અનુભવ કરે છે તેવા વ્યક્તિઓને માટે સસ્ય અયમેવ ધર્મ, બીજો કોઈ પણ એને માટે ધર્મ નથી. આ તો કદાચ જો કોઈ વખત કોઈ ભગવદીય વૈષ્ણવને વિચાર આવી જાય તો તેની શુદ્ધિને માટે છે. કોઈ દિવસ આપણી અંદર ભલે ગમે તેટલા આપણે આજને દિવસે ભગવદ વિષયની અંદર પ્રવૃત્ત થઈ ગયા હોઈએ, પરંતુ અંદર રહેલા કેટલાક સંસ્કારો આપણી અંદર ક્યારે ઉગી નીકળે છે અને તે આપણા બુદ્ધિમાં એક વિચાર આવી જાય છે. તો એ વિચાર જો આવે તો તે વખતે એ વિચારનો નાશ એ ભગવદીઓએ કયા વિચારથી કરવો એને માટે આ ટીકા લખાઈ છે. એટલે પહેલી વાત તો એ કે આ તમારા અને મારા માટે આજને દિવસે આમાં ઉતાવળ કરવા જેવી નથી. હવે કારણો આપે છે કે ભગવદીય વૈષ્ણવ જે હોય તે લોકો માટે બીજો કોઈ ધર્મ નથી અને આ જ ધર્મ છે એવું કેમ? ઉચ્યતે સત્યમ અસ્ય દેહ સંબંધિત્વેન કરણીયત્વમ આયાતિ. આ જેટલા પણ જે ધર્મો છે એ બધા દેહના સંબંધે કહેવાયેલા હોવાથી જ્યાં સુધી દેહનો સંબંધ છે અને હું દેહ છું એવું ભાન અને જ્ઞાન છે ત્યાં સુધી આ બધા ધર્મો આપણને કરવા પ્રાપ્ત થાય જ છે.
કયો ભગવતીએ કપડાં પહેર્યા વિના ઠાકોરજીની સેવા કરવા બેઠો? તો એને કપડાં જે પહેર્યા છે એ કયા ધર્મથી પહેર્યા છે? કપડાં પહેરીને જે સેવામાં ગયો, ભલે અપ્રસના પહેર્યા, પણ એને કપડાં પહેર્યા છે, કપડાં શા માટે પહેર્યા છે? કોઈનો આત્મા જીવાત્મા તો નાગો હોતો જ નથી. તારે લગ્ન કોણ છે કે જે અસભ્ય લાગે છે? તો દેહ બુદ્ધિ વાળો એ કપડાં પહેરશે, તો જેને દેહ બુદ્ધિ નથી તેને અમારા ડાબી બાજુમાં બેઠેલા આટલા ભાઈઓ છે, કોઈએ પણ સાડી નથી પહેરી. એનું કારણ શું? કેમ સાડી પહેરી નહીં આવે એ લોકો? કારણ કે દેહ બુદ્ધિમાં પણ એક વિશેષ પાછી બુદ્ધિ છે કે હું પુરુષ છું, હું પુરુષ છું, અને આ વેશ સાડી એ સ્ત્રીઓનો છે, હું સ્ત્રી નથી. એટલે જ્યાં સુધી દેહ જ્ઞાન અને ભાન છે તો ભગવતીને પણ દેહ જ્ઞાન તો છે. જે વખતે વિસ્મૃત થાય તે વખતે વાત જુદી છે. વરના દરેક ભગવતીઓ પણ સેવાની અંદર કઈ ને કઈ દેહ સંબંધી વિચારણા કરતા જ હોય છે અને વાણી બોલતા જ હોય છે. આજે મારું માથું બહુ દુખે છે, આજે જરાક અશક્તિ લાગી રહી છે. કોને લાગી રહી છે? આ બધા શબ્દો ભલે સિદ્ધ વૈષ્ણવ કે ભગવદીય વૈષ્ણવ હોય તેમ છતાં પણ બોલાયા છે તો શરીર ભાનતા છે. તો જ્યાં સુધી દેહનો સવાલ છે, દેહ જ્ઞાન અને દેહનું ભાન છે, ત્યાં સુધી આ દેહની સાથે સંકળાયેલા જેટલા પણ ધર્મો છે એ ધર્મો કરવા પ્રાપ્ત થાય જ છે. પરમ અન્ય સૃષ્ટિવત યદિ ભક્તાનામ દેહો ભૌતિકો ભવે, પરંતુ જો વૈષ્ણવોનો ભક્તોનો નું શરીર બીજા બધા સૃષ્ટિના લોકોની માફક એમનો પણ જો શરીર એવું જ હોય તો એમને પણ પ્રાપ્ત થાય. આ બહુ મજાની વાત લખી અમે કે જો વૈષ્ણવ, કારણ કે વૈષ્ણવ જે છે પરમ ભગવદીય છે, તેવા વ્યક્તિઓનું શરીર એ સાધારણ વ્યક્તિના જેવું મલાનુષંગિક હોતું નથી. મલાનુષંગિક એટલે પોતાની મા બાપની કરેલી કોઈ ભૂલનું એ પરિણામ નથી કે તું મેરે પ્યાર કા ફૂલ હૈ કે મેરી કોઈ ભૂલ હૈ. મા બાપના, માતા પિતાની વાસનાનું એ પરિણામ નથી હોતું. વૈષ્ણવ શરીર એ કેવલ માતા પિતાના નાના અમથા શ્રમથી ઉત્પન્ન થતું નથી અને કોઈ વ્યક્તિ વૈષ્ણવને ઉત્પન્ન કરી શકતો નથી. એક વ્યક્તિએ કહ્યું કે વૈષ્ણવનો દીકરો વૈષ્ણવ થાય. બિલકુલ સાચી વાત. પણ હેરિડિટરી આગળ જો સિદ્ધાંતને વિચારો તો એની ચોથી પેઢી એ બધા શૈવ હતા, એનો દીકરો વૈષ્ણવ કેવી રીતે થયો? પરંપરામાં જે ચાલ્યું આવતું જે બીજ છે, શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં લખે છે, નહીં નિંબ બીજાત આમ્ર ફલમ ભવતી. આપણે લીમડાનો એક બીજ જમીનમાં વાવ્યું, એમાંથી એનો છોકરો પેદા થયો. છોકરો એટલે એનું વૃક્ષ. એમાંથી પાછું આપણે બીજ લઈને પાછું બીજું આપણે વાવ્યું, એનો પણ છોકરો થયો. એવી આપણે એની લીમડાની 7 પેઢી વિતાવી, 8મી પેઢીએ આંબો થવાનો. 8મી પેઢીએ આંબો થવાનો. ત્યારે જે બીજત્વ જે છે, બીજ છે, એ બીજની અંદર ક્યારેય પણ કોઈ અંતર આવતું નથી. ત્યારે વૈષ્ણવતા અને વૈષ્ણવ દીકરો પેદા કરવો એ કોઈ સ્ત્રી કે પુરુષનું સામર્થ્ય નથી.
જો વૈષ્ણવ તરીકેનું સામર્થ્ય કોઈ સ્ત્રી કે પુરુષનું હોતે તો પછી આગળ વધીને એમ પણ કહેવાતે, અરે હું જો ધારું તો ભગવાનને પણ પેદા કરું, હું જો ધારું તો હું ભગવાનને પણ પેદા કરું, શ્રી કૃષ્ણને પણ ઉત્પન્ન કરું. પણ યાદ રાખજો કે વસુદેવ અને દેવકીમાં એ તાકાત નથી કે કૃષ્ણને પેદા કરે. અને દશરથ કે કૌશલ્યામાં એ સામર્થ્ય નથી. અગર જે સામર્થ્ય હોતે તો પછી લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન બીજા નહીં હોતે. અને એમના વંશની અંદર પછી લવ અને કુશ અને તેનાથી આગળના આજે ઘણા રઘુવંશીઓ મોજૂદ છે, એ બધા રઘુવંશીઓ નહીં હોતે, પછી રામ જ રામ અવતરતે. ત્યારે વૈષ્ણવ દીકરો અને ભગવત સ્વરૂપ દીકરો એ કોઈ વ્યક્તિની સામર્થ્ય નથી કે ઉત્પન્ન કરે. તો પછી વૈષ્ણવ પેદા કેવી રીતે થાય છે? આ કયા વૈષ્ણવની ચર્ચા છે? પછી આપણે ક્યાંક કાશમાં મોડું જોવા નહીં જતા. આ કયા વૈષ્ણવોની ચર્ચા છે? દામોદરદાસ, સુરદાસ, કૃષ્ણદાસ, કે જેનો 84 અને 252 તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેવા વૈષ્ણવોની આ ચર્ચા થઈ રહી છે. નરસિંહ મહેતા, દયારામભાઈ, મીરાબાઈ, આવા બધા જે ભગવાનના જે પરમ ભક્તો થઈ ગયા, એ ભક્તોની આ ચર્ચા કરવામાં આવે છે. ભગવાનનું નામ એક એકાદશ સ્કંદમાં આપવામાં આવ્યું, આત્મદો હરિ. ભગવાન કેવા છે? આત્મદહ. આત્મદહ એટલે પોતાની જાતનું પણ દાન કરનાર, પોતાની જાતનું પણ દાન કરનાર. ભગવાન કે આમ રસ્તામાં બેસીને પોતાની જાતનું દાન કરી દેતા નથી દરેકને. પોતાની જાતનું જ્યારે દાન કરવાનું હોય તો તે વખતે એ દાન કરતા પહેલા ભગવાને પ્રહલાદને કઢાઈમાં તાવ્યો, પહાડ પરથી ફેંક્યો અને વાઘ વરુઓના વચમાં ફેંક્યો. અને તે છતાં પણ જ્યારે પ્રહલાદે ભગવાનની શ્રદ્ધા અને પ્રેમ આ બે વસ્તુને જ્યારે નહીં ત્યાગ્યા, ત્યારે જઈને ભગવાને પ્રગટ થઈ અને પ્રહલાદ પાસે આ શબ્દો બોલ્યા કે ક્ષંતવ્ય મંગ યદિ સમયે વિલંબ. મને જો તને બચાવવામાં આવવામાં થોડું ઘણું જો મોડું થઈ ગયું હોય તો મને માફ કરજો. આવતા રસ્તામાં ગરુડજીની કંઈક પાંખ ભેરવાઈ ગયેલી એટલે મને મોડું થઈ ગયું. ત્યારે ભક્તોના દેહ કેવી રીતે થાય છે? આનું એક વાક્ય તો શ્રી મહાપ્રભુજીએ યમનાષ્ટકમાં વાક્યું, મમાસ્તુ તવ સન્નિધૌ તનુનવત્વ મેતાવતા ન દુર્લભ તમારતિ મુરલિપો મુકુંદ પ્રિય. હે શ્રી યમુનાજી, તમારા સન્નિધાનમાં, તમારા સેવનમાં, તમારા પાનમાં અને સ્નાનમાં મારું તનુનવત્વ થાય. શ્રી યમુનાજીનું જળ. અને એટલા જ માટે મહાપ્રભુજી આરંભમાં પણ યમનાષ્ટકમાં લખે છે, નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુકટામ તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિત શ્રિયમ. મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુકટા. શ્રી ગોસાઈજી આની ટીકામાં લખ્યું કે જેની અંદર જલની અપેક્ષા ભગવાનના ચરણની રેણુ અધિક છે તેવા શ્રી યમુનાજી. તારા ભગવાનની ચરણની રેણુ એ કરે છે શું? આ વાત આપણને શ્રીમદ ભાગવતના 3ય સ્કંદમાં શ્રીમતી ભગવતી ગંગાના ઉલ્લેખમાં બતાવ્યું કે ગંગા
જ્યારે કોઈ ભક્તિ માર્ગીય ભક્ત ગંગા કિનારે ગંગાનું સેવન કરે છે તે વખતે એ ગંગા પણ, કારણ કે ગંગાજી પણ ભગવાનના ચરણની રેણુને વેવડાવનારી છે, એટલે એ ભગવાનની ચરણ રેણુના પ્રતાપે જ્યારે આજીવન ગંગાના કિનારે રહીને ગંગાનું સેવન કરે, ગંગાનું સ્નાન કરે, ગંગાનું પાન કરે, ગંગાની ભક્તિ કરે અને ગંગાના કિનારે રહી અને પોતાનું જીવન વિતાવે અને ગંગા કિનારે જો પોતાના દેહને જો ત્યાગે, તો તે વખતે એ ગંગા અંદર રહેલી જે ભગવાનની ચરણની રેણુ છે એનો બીજો જન્મ ભગવદીય દેહનું સંપાદન કરે. એટલે ભગવદીય દેહ, વૈષ્ણવ દેહ આપવાનું સામર્થ્ય ભગવાનની ચરણારવિંદની રજક કણોમાં રહે. ભગવાનના ચરણારવિંદના રજક કણોથી ભગવદીય દેહનું, ભગવદીય શરીરનું સંપાદન થાય. એટલે કે વૈષ્ણવોના શરીર છે. એટલા જ માટે તમને કદાચ યાદ હોય તો 84 વૈષ્ણવની વાર્તામાં શેઠ પુરુષોત્તમદાસ શેઠને જોઈ અને ઘરવાળાઓને થયું કે હવે બાપા ઘરડા થયા, બાપા ઘરડા થયા, હવે અમારે એમને થોડી વધારે સેવામાં મદદ કરવી જોઈએ અને એમને થોડો આરામ આપવો જોઈએ. એમને થોડો આરામ આપવો જોઈએ. વાત જાણી ગયા. એમણે સેવામાં જ્યારે એમને જોયા તો બિલકુલ એકદમ નવજવાનની માફક એમના દર્શન થયા અને એવા જ દોડી રહ્યા હતા. પેલા તો હક્કાઈ ગયા કે આમની સામે તો હું બુરો છું, આમની સામે તો હું બુરો છું. ત્યારે જો ભક્તોના શરીર અગર જો લૌકિક દેહવાળા હોય, લૌકિક મલાનુષંગિક હોય, તો એ શરીર હંમેશા સેવામાં થાકી જાય. પહેલી વાત તો એ કે સેવામાં થાક કોને ચડે અને સેવામાં થાક ક્યારે ચડે. આપણે ઘણી વાર બોલી ને આજે બહુ સેવા થઈ, આજે બહુ સેવા થઈ. આજે હું સવારના છે ને 4 વાગ્યાથી મેં નાઈ ગયો અને 12 વાગ્યા સુધી હું સેવા મળે ને હવે તો શું પડશે. તો સેવામાં થાક કોને ચડે? સેવામાં થાક એને ચડે જેના શરીરની અંદર લૌકિક વાસનાઓ, કારણ કે માણસને હંમેશા દુનિયામાં થકાવી નાખનાર વાસનાઓ છે. આપણી વાસનાઓ જ આપણને થકાવી નાખે છે અને આપણી વાસનાઓ જ આપણને વૃદ્ધત્વને પ્રાપ્ત કરાવે છે. જે માણસ પોતાના મનથી જેટલો બૂઢો થઈ ગયો એ નક્કી માનજો કે પહેલા વાસનાનો એટલો જ વધારે શિકાર રહ્યો હોવો જોઈએ. खंडहर बता रहा है इमारत बुलंद थी. કોઈ દિવસે તમને આખો ભાગવત વાંચી જાઓ, કોઈ જગ્યાએ કૃષ્ણનો એવો શબ્દ મળ્યો છે કે હવે હું ઘરડો થયો 100 વર્ષથી, તો હવે તો બાપા છોડો. 100મે વર્ષે ગોપીઓ મળી તો કૃષ્ણે એમને શું જવાબ આપ્યો? હવે તો મારું પિંડ છોડ. ત્યારે વૃદ્ધત્વ અને અસમર્થતા એ લૌકિક શરીરની અંદર, કે જે લૌકિક શરીર વાસનાઓથી ભરેલા હોય છે, વાસનાઓથી ખદબદતા હોય છે, તે શરીરો હંમેશા સેવાના કાર્યમાં થાકી જતા હોય છે. મહાપુરુષોના, ભગવદીઓના, પરમ વૈષ્ણવોના શરીર એ ભગવાનની ચરણની રેણુથી સંપાદન થયેલા હોવાથી
એ શરીરો ક્યારેય પણ સેવામાં થાકતા નથી. એટલે શ્રી વરદાયજી લખે છે, પરમ અન્ય સૃષ્ટિવદ યદિ ભક્તાનામ દેહો ભૌતિકો ભવે. બીજા સૃષ્ટિના લોકોની માફક જો વૈષ્ણવોનું શરીર એવું જો લૌકિક ભૌતિક હોય તો એ શરીરને માટે આ બધા જ દેહ સંબંધી ધર્મો એને પાળવા જરૂરી છે. પણ જો એ શરીર ન હોય તો એક મને વાત કહો, એક સાધારણ શરીર વાળો માણસ આપણા જેવો, તમે વધારેમાં વધારે મેક્સિમમ કેટલા કલાક ઉભા રહી શકો? મેક્સિમમ વિચારીને કહો. વધુમાં વધુ તમે કેટલા કલાક આમ એક સરખા ઉભા રહી શકો? એક મનુષ્યનું શરીર, હવે તમારી વાત છોડો, એક માનવ શરીર એ વધુમાં વધુ કેટલા કલાક સ્ટેડી ઉભું રહી શકે? 6 घंटा, 8 घंटा, 12 घंटा, 24 घंटा, इससे तो ज्यादा नहीं है. बराबर. હવે દુકાનમાં ઉભેલું પેલું કે પૂતળું, એને એ કેટલા કલાક રહી શકે? કેમ? એને માનવ શરીરની જે મર્યાદા જે ભૌતિક શરીરની છે એ પેલાને નડતી નથી. તો જેવી રીતે પેલા પ્લાસ્ટિકના પૂતળાને ભૌતિક શરીરની મર્યાદાઓ જેમ એને નડતી નથી, તેવી જ રીતે આ વૈષ્ણવોના અલૌકિક જે શરીરો છે, જે ભગવાનની ચરણ રેણુથી સંપાદન થયેલા છે, તેને પણ ભૌતિક મર્યાદાઓ નડતી નથી. એને પણ ભૌતિક શરીરની જે મર્યાદાઓ છે એ મર્યાદાઓ એને નડતી નથી. સારું થયું કે આપણે 500 વર્ષ પહેલા પેદા નહીં થયા. મહાપ્રભુજીને ગુસાઈજીના સમયમાં આપણે બધા નહીં પેદા થયા, એ બહુ સારું થયું. નહીં તો આપણી કિંમત થઈ જશે. કારણ કે મહાપ્રભુજી તો 3 દિવસ સત્સંગ કરવા બિરાજી ગયા, હવે આપણને જોકાવે. 2 ઘડી માની લો કે મારામાં શ્રી મહાપ્રભુજીનો આવેશ થઈ ગયો, અને પછી હું રસવાર્તામાં અને યુગલ ગીત ને યુગલ ગીત પુની વ્યાનું ગીત પુની યુગલ ગીત કી રસ બરખા બરખાઈ. હવે એ બરખાઓ માટે મહાપ્રભુજી મારા હૃદયમાં બિરાજીને ચાલુ થઈ ગયા, તો અમારા અત્યારે બેઠેલા ક્લાસના લોકોની દશા શું થાય? એ તો 84 વૈષ્ણવ માટે લખાઈ ગયું 100 એસે ભગવદીય હતે, પણ હતે આજે આપણે તો નથી. હકીકત છે. એટલે એ વૈષ્ણવ શરીરોને આ મર્યાદા નડતી નથી. અને નથી નડતી માટે જે ભૌતિક શરીર સંબંધી જે કહેવાયેલા જે ધર્મો છે એ ધર્મો એને પ્રાપ્ત પણ થતા નથી. એક માણસને બંધ કબાટમાં ઉભો રખાય નહીં, પણ પેલું પૂતળું બંધ કબાટમાં 5 વર્ષ ઉભું રહે એને વાંધો આવે નહીં. એવી રીતે જે લૌકિક જે શરીરના જેટલા પણ જે ધર્મો છે એ વૈષ્ણવ શરીરોને પ્રાપ્ત થતા નથી. એટલે એનું એક કર્તવ્ય જ નથી. એ ધર્મ એને માટે કહેવાયેલા જ નથી. દરેકના સંબંધી ધર્મો અલગ અલગ કહેવાયા છે, અને જેને માટે કહેવાયા છે તેને પાળવાના. સૌથી પહેલી વાત આપણે ગયા ક્લાસમાં જોઈ રહ્યા કે આ બ્રાહ્મણનો ધર્મ, આ ક્ષત્રિયનો ધર્મ, આ સ્ત્રીનો ધર્મ, અને આ પુરુષનો ધર્મ, આ પતિનો ધર્મ અને આ પત્નીનો ધર્મ. કોનો ધર્મ છે? જે વ્યક્તિ પોતાને બ્રાહ્મણ માને છે. ત્યારે વૈષ્ણવ પોતાને શું માને છે? ભગવાને તો ગોપીજનોને યાદ દેવડાવ્યું. ક્યાંક તમે ભૂલી ગયા હો તો યાદ દેવડાવ્યું. જાઓ, તમે ઘરે જાઓ પાછા. તમારો ધર્મ પતિઓની સેવા કરો, તમારા બાળકોની શુશ્રૂષા કરો,
તમારા ઘરવાળાઓની બધી મર્યાદા જાળવો. અહીંયા કેમ આવ્યા છે? તે વખતે અમારો પતિ કે અમે કોઈની પત્ની છે એવું જો જ્ઞાન હોય ત્યારે એમણે તે ચોખ્ખા શબ્દોમાં કહ્યું, યત્પત્ય પત્ય સુહૃદામ અનુવૃત્તિ રંગ સ્ત્રીણામ સધર્મ ઇતિ ધર્મ વિદાત પ્રયોક્તમ અસ્તેવ મેત દુપદેશ પદે કહીશે પૃષ્ઠો ભવામ સ્તંભૃતામ કિલ બંધુરાત. તમે અગર જો સ્ત્રીની જ વાત કહેવા માંગતા હો તો ભગવાન, આ દુનિયામાં અમે બધાને તમારા સિવાય અમને કોઈ બીજો પુરુષ દેખાતો જ નથી. અમે કયા પતિ પાસે જઈએ? ભગવાન કહ્યું, જાઓ તમે આમાંથી કોઈ પણ પુરુષ સાથે પરણી લો. કયા પુરુષ સાથે કોઈ દેખાવ તો જોઈએ ને કે આ પુરુષ કેવું દેખાવું જોઈએ? ભગવદ ભક્તાનાંતુ ભગવદ પાદ પદ્મ રેણુ સંપાદિત દેહત્વાદ ભજન કર્ણમેવ સધર્મ ન અન્ય ઇતિ સર્વમ અવદાતમ. કિંતુ જે વૈષ્ણવનો જે દેહ છે એ ભગવાનના ચરણ રેણુના સંપાદન થકી થયેલો છે. હવે વચમાં થોડીક જિજ્ઞાસુઓની ક્લેરિટી માટે હું કહી દઉં કે આપણે પુષ્ટિ માર્ગની અંદર પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ છે. એમાં શુદ્ધ પુષ્ટિ, પુષ્ટિ પુષ્ટિ, પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ પ્રવાહ એમ 4 ભેદ પુષ્ટિ સંબંધી બતાવવામાં આવે. તેમાં આજને દિવસે માની લો કે આપણે બીજા 3માં ન સહી ને પુષ્ટિ પ્રવાહમાં છીએ, તો તે દિવસે આ પુષ્ટિ અને પ્રવાહ આ બે ભેદ શું છે, બેનું મિશ્રણ કેવી રીતે, બેનું મિશ્રણ કેવી રીતે જુદું પાડવું? આપણે કારેલાનો રસ અને એમાં ખાંડ નાખી અને એને પીધું તો ટેસ્ટ કેવો આવ્યો? કડવો મીઠો. એટલે કડવો પણ ટેસ્ટ આવી રહ્યો છે, મીઠો પણ આવી રહ્યો છે. તો તે વખતે આપણે આને કેવી રીતે એનાલિસિસ કરવું કે આ પુષ્ટિ છે ને આ પ્રવાહ છે? આ પુષ્ટિ છે ને આ પ્રવાહ છે એ કેવી રીતે એનાલિસિસ કરવું? શું રહેશે? જુઓ, તમે લોકો આપણે બધા જે સેવા કરીએ છીએ એમાં એક વાત તો નક્કી છે કે આપણા ઊંડાણમાં સેવા કરવાનો એક આગ્રહ તો છે. સેવા કરવાનો એક આગ્રહ તો છે, એમાં સેવા તો કરવી જોઈએ. એ જે સેવા કરવી જોઈએ એવો જે મગજમાં જે વિચાર જે આપે છે ને, જો ભૌતિક શરીર જો કેવલ હોય તે ભૌતિક શરીરની અંદર આવો વિચાર જ ના આવે, આવો વિચાર જ ના આવે. પણ ઠાકોરજીની સેવા કરવી જોઈએ એવો જે આપણા મનમાં જે વિચાર આવે છે એ પુષ્ટિનો અંશ છે. અને તેથી વિશેષમાં ઠાકોરજી માટે જે થોડો ઘણો પણ એકાદ છાંટો પણ, ભલે વધારે પાણી નહીં, એક છાંટા જેટલો પણ પ્રેમ જે સેવામાં આપણને જે અનુભવાય છે એ પ્રેમ પુષ્ટિનો અંશ છે. ભલે ગમે તેમ કોઈ પણ કારણથી પણ તમને જે ફીલ થાય છે કે ઠાકોરજીને ગરમી લાગે, એટલા પગો તો ગરમી લાગે છે એવું કે તમારા મનમાં જે વિચાર આવ્યો એ વિચાર પુષ્ટિ અંશ છે. કારણ કે પુષ્ટિ અંશ એ પ્રેમ છે, પુષ્ટિ અંશ એ પ્રેમ છે અને પ્રવાહ એ ક્રિયા છે.
પછી તમે જે પંખો કરવા બેઠા અને પછી જે આમ તેમ જોવા લાગ્યા, કરો છો ઠાકોરજીને પંખો, પછી ઠાકોરજીને પંખો કરતા કરતા આજે તું મોડી કેમ આવી, કેમ તારી સાસુ સાથે ઝઘડો થયો, આમ ચાલુ છે. તો આ જે આપણી જે એક્શન છે ને, એટલે પ્રેમ જે આપણે જે પંખો ઉઠાવ્યો એ પુષ્ટિ અંશથી ઉઠાવ્યો, પણ પંખા કરતા કરતા જે પ્રવાહ માત્ર ક્રિયા રહી ગઈ અને પ્રેમ જે ઓસરી ગયો એ ઓસરવાનું કારણ એ પ્રવાહનો અંશ છે. પ્રવાહ એ કેવળ ક્રિયા છે અને પુષ્ટિ એમાં પ્રેમ છે. આ રીતે તમે બેને તમારા જીવનમાં એનાલિસિસ કરી શકો. એમાં પુષ્ટિનો અંશ જ્યારે જ્યારે જેટલો જેટલો વધારે તેટલો તેટલો તમારામાં પ્રેમનો અંશ વધારે દેખાય, અને જ્યારે જ્યારે એ અંશ જ્યારે ઓસરી જાય છે ત્યારે ત્યારે તમને ક્રિયા અને પ્રવાહ તમારામાં વધી જાય છે. આ તો થઈ પુષ્ટિ પ્રવાહની વાત. પણ હવે એનાથી વિપરીત ઊંડું પ્રવાહ પુષ્ટિ. પ્રવાહ પુષ્ટિ, પ્રવાહ પુષ્ટિ એટલે મુખ્ય અધિકાર પ્રવાહમાં હોઈને પુષ્ટિમાં ભગવાને એને અધિકૃત કર્યો હોય ત્યારે એને પ્રવાહ પુષ્ટિ કહેવાય. હવે એનું એનાલિસિસ કરો. કેવી રીતે કરશો? તમે એનાલિસિસ કરો. પ્રવાહ પુષ્ટિનું એનાલિસિસ કેવી રીતે થાય? હવે એનાથી વધારે તમને ચોખવટ કરવી હોય તો પ્રવાહ અને પુષ્ટિને જુદા પાડવા માટે, મર્યાદા અને પુષ્ટિને જુદા પાડવા માટે, આ બે ભેદ કરવાને માટે એક સરળ વિષય એક જ છે. જીવ મુખ્ય અધિકાર એ જીવનો, જીવ સંબંધે. મુખ્ય અધિકાર એ જીવ સંબંધે અને મિશ્ર અધિકાર એ બીજા બીજા અન્ય વિષયોમાં. આપણે કહ્યું કે આ પુષ્ટિ પ્રવાહ જીવ છે, એટલે મુખ્ય અધિકાર કયો છે? પુષ્ટિ. તો જીવ પુષ્ટિ છે, જીવ પુષ્ટિ છે, અને બીજા જે વિષયો છે એ પ્રવાહમાં છે. એ કયા? શરીર, અંતઃકરણ. એટલા માટે પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં મહાપ્રભુજી પહેલા શરૂઆત કરી, પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષેણ પૃથક પૃથક, પછી જીવ દેહ કૃતિનાંચ. જીવ દેહ એની કૃતિ. તો જીવ એ જુદી વસ્તુ છે, શરીર એ જુદી વસ્તુ છે, અને અંતઃકરણ એ જુદી વસ્તુ છે. તો તે વખતે શરીર પણ શરીરનો ગુણ બતાવે છે. જેવી રીતે આપણે મેં કહ્યું ને કે કારેલાની અંદર ખાંડ નાખી મુઠ્ઠો ભરીને કારેલાના રસમાં, અને આપણે ખાધું. ઘણી વાર ગુજરાતીઓ શાક બનાવે, કારેલામાં ગોળ નાખે. તો આપણે જે કારેલાની અંદર જે મીઠાશ નાખી અને એની અંદર જે બીજો જે સ્વાદ આવ્યો, ત્યારે એક સ્વાદ કડવો અને એક સ્વાદ મીઠો, એમ બંને સ્વાદ સાથે આવે છે. તેવી જ રીતે આપણી અંદર પણ જીવનો સ્વાદ અને શરીરનો, શરીર એ જુદી વસ્તુ છે. તો જીવ જીવનો ગુણ બતાવે છે, જેમ કારેલા કારેલાના ગુણ બતાવે છે અને ખાંડ ખાંડના ગુણ બતાવે છે, તેવી જ રીતે જીવનો પણ ગુણ સામે આવે છે અને શરીરનો ગુણ પણ સામે આવે છે. પ્રહલાદજીએ પાઠશાળામાં બધા અસુર બાળકોને શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ એમ નવધા ભક્તિનો ઉપદેશ આપ્યો. એવું લાગે જાણે કોઈ મોટા પ્રોફેસર, પંડિત, અત્યારે પંડિતજી કહેવા બેઠા છે. બધું સાંભળ્યા પછી અસુરના બાળકોએ પ્રશ્ન પૂછ્યો કે પ્રહલાદ, તમે પણ અમારી જ ઉંમરના છો, નાના, તો તમને આટલું બધું જ્ઞાન થયું ક્યાંથી? તે વખતે પ્રહલાદજીએ જવાબ આપ્યો કે મારી માતા કયા ધૂના હું જયારે પેટમાં હતો, હું જયારે ગર્ભમાં હતો,
ત્યારે નારદજીએ મારા ઉપર કૃપા કરી અને મારી માતાને આ ભક્તિની દીક્ષા આપી. નવધા ભક્તિની દીક્ષા ઉપદેશ નારદજીએ મારી માતાને કર્યો. અને એ જે મેં ગર્ભની અંદર જે સાંભળ્યું એ મને અત્યાર સુધી યાદ છે, અને માટે હું તમારી આગળ કરી દઉં છું. બાળકો કંઈક પૂછ્યું તો તને યાદ છે, તો તારી માને કેમ યાદ નથી રહ્યું? સ્ત્રીત્વા, પ્રહલાદજીએ શબ્દ વાપર્યો. ઘણો લાંબો કાળ અને સ્ત્રી શરીર, આ બે વસ્તુ હોવાને કારણે મારી માતાને ભૂલાઈ ગયું, પણ મને યાદ નહીં. એટલે સ્ત્રી શરીર ગમે તેવી સ્થિતિમાં પણ સ્ત્રી શરીરનો જે ગુણ છે એ બોલ્યા વિના રહેતો નથી. સ્ત્રી શરીર સાથે જડાયેલા જેટલા પણ ગુણ છે અને જેટલા પણ દોષ છે એ વખતો વખત સામે આવ્યા વિના રહેતા નથી. શ્રી ગોપીનાથજી લખે છે, સ્ત્રીનામ હૃદય મૃદુ દ્રશ્યતે, કે સ્ત્રીઓનું હૃદય ગમે તેવું હોય, ગમે તેવી સ્ત્રી હોય, પણ અંત તો ગતવા એનું હૃદય એક કોમળ હોય. તેવી જ રીતે સ્ત્રીઓના હૃદયની અંદર કેટલાક પડેલા જે દોષો છે એ દોષો પણ એની અંદર પડેલા રહે છે. જેમ કે કામની અધિકતા, ઈર્ષ્યા વગેરે વગેરે એ સ્ત્રીઓની અંદર રહેલા દોષ છે. અને જ્યારે સમય આવે છે તો તે વખતે એ દોષો પણ સામે આવતા જોઈએ. આમ જીવ અને શરીર આ બંનેના ગુણ અને દોષ ઉપયોગમાં આવતા હોય છે. ત્યારે જીવ પુષ્ટિ છે તો પુષ્ટિનો ગુણ સામે આવે છે, અને શરીર અગર જો આસુરી છે તો આસુરી એ પ્રવાહી શરીર પણ એનું આસુર પણ બોલ્યા વિના રહેતું નથી. અને એટલા જ માટે વૃત્રાસુરે દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય એમ જણાવ્યું, હું તમારો દાસનો પણ દાસ થાઉં. કોઈએ જેને પ્રશ્ન પૂછ્યો કે અત્યારે થઈ જાય ભાઈ, કોણે તને ના કહી છે? કોઈ પણ ભગવદીય વૈષ્ણવનો તું દાસ બની જા. તો ના, દાસાનું દાસો ભવિતાસ્મિ, ભવિષ્યકાળનો પ્રયોગ કર્યો. શા માટે? તો ના, આ જન્મની અંદર તો મારું શરીર અસુર શરીર છે, જે ભગવાનના દાસ થવા માટે એની અંદર યોગ્યતા નથી. ગમે તેવું હશે પણ અસુરની અંદર રહેલો જે અહંકાર એ ક્યારેક ને ક્યારેક તો સામે આવવાનો જ છે. આપણે બહુ જ મોટા પવ બની ગયા હોઈએ, પરંતુ ક્યારેક કોઈ મને કેવું કહું હું પવ, તો આ અંદર રહેલો જે આસુરી અંશ છે ને એ સામે બોલતો હોય છે. ત્યારે જીવ અને શરીર આ બે જયારે પુષ્ટિ અને પ્રવાહી જયારે જુદા હોય, તેવી રીતે મુખ્ય અધિકાર પ્રવાહનો, એટલે શેમાં? પ્રવાહ પુષ્ટિ એટલે મુખ્ય અધિકાર પ્રવાહનો, એટલે એનો જીવ પ્રવાહી છે, એનો જીવ પ્રવાહી છે. હવે પેદા થયો વૈષ્ણવના ઘરે, એક વૈષ્ણવના ઘરે પેદા થયો, અને વૈષ્ણવના ઘરમાં એને વૈષ્ણવ વાતાવરણ મળ્યું. તો પહેલો તો પ્રશ્ન એ છે કે આ માણસ બીજે કશે પણ નહીં અવતર્યો અને વૈષ્ણવના જ ઘરમાં કેમ પેદા થયો? એટલી ભગવાનની એના પર કૃપા છે. આટલી તો છે, કમસે કમ એને ઘરનું ઠાકોરજીની સેવાનું વાતાવરણ તો મળે છે, એને ઠાકોરજીનો પ્રસાદ તો ખાવા મળે છે. એની માં ક્યારેક લે બેટા ખા, આજે તારે માટે નાસ્તો ઠાકોરજીનો પ્રસાદી, ભલે ગમે તે વાસુ હોય પણ એના પેટમાં તો પ્રસાદ થયો ને. તો આટલો પણ ભગવાન દ્વારા એનો અંગીકાર છે, એ ભગવાનની કૃપા, એ પૂરતી છે. એટલે શરીર આસુરી હોય ને, પરંતુ કેમ કે શરીર આસુરી છે માટે એની માં પેલી બોચીમાં મારે જોરથી, તો એ પાછું સેવામાં જાય નહીં. ત્યારે જે દેહના જે ધર્મો છે એ દેહના ધર્મો સામે આવે છે. આપણે જે વૈદિક ધર્મનું જે પાલન કરીએ છીએ એ શા માટે કરીએ છીએ?
આપણે જે વૈદિક ધર્મનું જે પાલન કરવું જોઈએ, એટલા જ માટે આપણે ત્યાં એક શબ્દ બારે ઘડીએ વપરાય છે કે ધર્મનું પાલન કેમ કરવું, કે નહીં તો આસુરનો પ્રવેશ થઈ જાય. આસુરનો પ્રવેશ થઈ જાય નહીં, એક આસુર અંદર બેઠેલો જાગતો નહીં થઈ જાય. એટલા માટે એ આસુર આપણામાં બેઠેલો જ છે. આપણું શરીર આસુરી છે, આપણું શરીર એ આસુરી છે. અને આસુરી શરીર હોવાથી જો આપણે ધર્મનું પાલન નહીં કરીશું તો એ આસુર જાગતો થઈ જશે. એ આસુર નહીં જાગે અને આસુર કાયમ માટે દબાઈને રહે, એ આસુરને દબાવી રાખવા માટે આપણે વૈદિક ધર્મનું પણ પાલન કરવાનું છે. તમે સૂતક પિંડનું નહીં માનશો, રજસ્વલાનો ધર્મ નહીં માનશો, કારણ કે વૈદિક છે. પરિણામની અંદર તમે પાછા નહીં કરીને બીજું શું કરશો? તમારામાં આળસ વગેરે આસુરપણાના વિષયો તમારામાં પ્રવેશી. હું છોવાઈ ગયો, અપરસમાં કોણ નાય અને કોણ નહીં નાય? આપણે કેટેગરી ગઈ સેવા બનાયા, તો પાછું નાવા કોણ જશે અને નહીં નાવા કોણ જાય? આમ પહેલા તો ચારે બાજુ છે, કોઈ મને જોયા ના હું નથી છોડા. આવું કોણ કરે? અને અપરસમાં પાછો નાવા કોણ જાય? જેનામાં આળસ નામનો અસુર નથી જાગ્યો તે તો અપરસમાં નાવા જશે. અને જો શરીરમાં આળસ નામનો અસુર, કારણ કે આળસને ભગવાને તમો ગુણની અંદર ગણાવેલું છે, આળસને તમો ગુણમાં ગણાવ્યું છે. તો જ્યારે જ્યારે શરીરમાં તમો ગુણ જ્યારે વૃદ્ધિને પામેલું હોય તો આ તમો ગુણને દબાવીને કમસે કમ સત્વગુણી શરીર તો રાખવું. જો આપણે નિર્ગુણ નથી બની શકતા તો એને માટે વૈદિક ધર્મ આપણા જેટલા નીતિ અને નિયમો છે એનું આપણે પાલન કરવાનું હોય છે. હવે જે લોકોના શરીર ભગવાનના ચરણ રેણુથી બનેલા છે એ લોકોને માટે આ આસુરપણાનો પ્રશ્ન જ આવતો નથી. એ લોકોને માટે આ આસુરપણાનો પ્રશ્ન જ આવતો નથી. આજને દિવસે આપણે બધાએ આ વૃત્રાસુર ચતુશ્લોકીને ફરીથી રીડ કરવાની જરૂર છે. અને આપણા મનની અંદર આપણે ભગવાનના દાસ નથી, પણ દાસાનો દાસો ભવિતાસ્મી. ભગવાનને એક પ્રાર્થના કરીએ કે હવે જ્યારે પણ અમને જન્મ આપો તો તમારા દાસાનું દાસ તરીકે અમને જન્મ આપજો. કારણ કે આજને દિવસે તો અમારું આ જે શરીર છે એ આસુર ભાવથી સંકળાયેલું છે. એટલા જ માટે અમને મારે માટેની ઈચ્છા એ મારામાં પેદા થાય છે. તો જે વૈષ્ણવો છે એના તો શરીર ભગવાનના ચરણના રેણુથી બનેલા હોવાથી એમને માટે તો આ ભગવાનની સેવા એ જ ધર્મ છે. બીજો કોઈ ધર્મ એમને માટે છે જ નહીં. બીજો કોઈ ધર્મ એમને માટે છે જ. જે લોકોના મનમાં બીજું છે તેને માટે બીજા ધર્મો છે. જેને માટે બીજું છે જ નહીં એને માટે બીજો કોઈ ધર્મ જ નથી. ન અન્યાય ઇતિ સર્વમ અવદાતમ. આ બધી વસ્તુઓ ઉત્તમ છે. અતએવ શ્રી વરાહૈ રૂક્તમ. આ વારાહ પુરાણનો શ્લોક છે. અન્યૈવ કાચિત સા સૃષ્ટિ વિધાતુર વ્યતિરેકિણી. વરાહ પુરાણની અંદરનું આ વાક્ય છે. આ જે ભગવાનની જે લીલા સૃષ્ટિ છે ને એ અન્યૈવ કાચિત, એ કોઈ બીજી સૃષ્ટિ છે. એટલે આખી આ દુનિયાની સૃષ્ટિને જોઈ અને ભગવાનની લીલા સૃષ્ટિનો વિચાર કરવો નહીં. એમની અંદરના રહેલા દોષો અને એમના ગુણો આ બધા જ ભગવાન પરક છે અને ભગવાનના હાથમાં છે. ભગવાનની ઈચ્છાથી તેમનામાં દોષો થાય છે અને ભગવાનની ઈચ્છાથી તેમનામાં ગુણો પ્રગટ થાય છે. એમના પોતાના શરીરના કોઈ ગુણ કે દોષ નથી હોતા. દાખલા તરીકે તમને ઘણી વાર વિચાર આવે કે
કે રાસ પંચાધ્યાયની અંદર ગોપીજનોને પણ આટલું અભિમાન આવી ગયું. આવ્યું કે નહીં? અમારા જેવા બીજા કોણ આવા ભાગ્યશાળી હશે? તો આપણા મનમાં એકવાર વિચાર આવે કે આવા મોટા મોટા ગોપીજનો જેવા વૈષ્ણવોને પણ જો અભિમાન આવતું હોય તો પછી અમને કેમ ન આવે? પણ તમને આવેલું અભિમાન અને ગોપીજનોને રાસમાં આવેલું અભિમાન એ બંને અલગ અલગ સબ્જેક્ટો છે. કેટલીક વાર વૈષ્ણવોને વિચાર આવે કે દશમ સ્કંદની અંદર યશોદા જેવી જેના ખોળામાં સાક્ષાત પરમ તત્વ શ્રી કૃષ્ણ રમી રહ્યા છે અને એવા કૃષ્ણને પણ નીચે મૂકી અને લૌકિકમાં જો એનું મન જતું હોય તો પછી અમારું અગર જો કોઈ વરઘોડો જોવા મન આવી ગયું, હમણાં જ ગયો વરઘોડો, તો તેમાં વાંધો શું? ઘણી વખત આપણે છે ને મોટા માણસો સાથે આપણી માનસિક સંતુલના આપણે કરી બેસતા હોઈએ. એક વાર એક પાગલખાનામાં જવાનું મને ભાવ હોય. અમારે લોકોને બધી જગ્યાએ મુલાકાતો લેવાની હોય. પાગલખાનામાં મુલાકાતનો પ્રસંગ આવ્યો. ફરતા 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 મને બધાના પરિચય કરાયા. ફલાણા પાગલ ને, દીકરા પાગલ ને, આ અહીંયા રિપેર થયા ના, નહીં થયા ના, આ થયા. ફરતા ફરતા હું થોડો થાકી ગયો એટલે હું બેસી ગયો. ત્યાં બાજુમાં એક સજ્જન ત્યાંના છે બિરાજતા. મને પરિચય પૂછ્યો, મેં આટલું બધું જણાવ્યું, બોલાવાનું છું, દીકરો છું. પછી સાધારણ રીતે મારાથી પણ વ્યવહારમાં પૂછી દઉં કે તમે કોણ? તો હું ફલાણો એમ કરીને એનો પરિચય આપ્યો. પછી મને ધીમે ધીમે કહે છે કે દેખો મહારાજજી, આ મધ્યપ્રદેશની વાત છે, દેખો મહારાજજી कैसा जमाना आ गया. કેવો જમાનો આવી ગયો, कैसा जमाना आ गया. गुल नहीं गुलशन नहीं, गुल नहीं गुलशन नहीं, गुल के पत्ते रह गए, सब अच्छे अच्छे मर गए, उल्लू के पट्टे रह गए. कैसा जमाना आ गया है. केवो जमानो. देखो महात्मा गांधी जी कितने राष्ट्रभक्त, कितने ऊंचे संत चले गए, गया ओशी. बीजी बात की, नेहरू जी कितने अच्छे, चले गए, चले गए. अब मैं भी बीमार रहता. समझ गए तुम्हें? गांधी जी चले गए, नेहरू जी चले गए, और अब मैं भी बीमार रहता. મેં કહ્યું તમે જવાબ. આપણે કેટલીક વાર મોટાઓ સાથે આપણી સંતુલના, માનસિક સંતુલના આપણે કરી બેસતા હોઈએ છીએ. એમાં કારણ વિના આપણે યશોદાજી સાથે અને ગોપીજનો સાથે આપણી સંતુલના કરી નાખીએ કે જો યશોદાજી જેવા બોલ્યા તો આપણે શું? ભાઈ તમારી બેનો સબ્જેક્ટ જુદા છે, બેનો વિષય જુદો છે, બેની વાત જુદી છે. તમે શા માટે યશોદાજીની લૌકિક વિષયને જુઓ છો? એટલા જ માટે હું આ કહેવા માંગુ છું કે અન્યૈવ કાચિત સા સૃષ્ટિ વિધાતુર વ્યતિરેકિની. ભગવાનની લીલાની અંદર રહેલા જેટલા પણ જીવો છે એ જુદી જ સૃષ્ટિ છે. એટલે એની અંદર જે દેખાતા જે દોષો છે એ દોષો પણ ભગવાનની ઈચ્છાથી રહેલા હોય. ભગવાન જયારે કોઈક લીલા કરવા માંગે છે, કોઈ ક્રીડા કરવા માંગે છે, ત્યારે તે દોષ એની અંદર પ્રગટ કરે છે. એમના શરીરગત દોષો નથી, એમના દેહગત દોષો નથી. તમે રજો ક્ષત્રાણીની વાર્તા વાંચી છે? એમાં એક પ્રસંગ આવે છે મહાપ્રભુજીનો. માર્ગનું બધું તો ઠીક છે, પછીથી એ પણ છે. ત્યાં 84 વૈષ્ણવમાં વાર્તામાં લખ્યું છે, સો આચાર્યજી મુંહ ફિરાય બેઠે, આ મોડું ફેરવીને બેસવું. ભાઈ ગમે તેમ જો મહાપ્રભુજી જેવા પણ જો એમને ખોટું લાગતું હોય,
મહાપ્રભુજી જેવાઓને પણ જો ખોટું લાગતું હોય, એમને પણ જો ગુસ્સો આવતો હોય, તો અમે તો વલ્લભપુરના નાના માણસ, અમને ના આવે. આવે કે નહીં આવે? જુદુભાઈ શું આચાર્યજી મું ફિરાય બેઠ ગઈ, તો અમે માથું કેમ નહીં ફેરવ્યું? આચાર્યજીએ મું ફેરવ્યું, અમે માથું ફેરવ્યું. પણ મહાપુરુષોની અંદર, આવા મહાન વિભૂતિઓની અંદર જે આપણને જે દોષ દેખાય છે, એ દોષ એમના નથી હોતા, ભગવદ ઈચ્છાથી. જેમ કે સનત કુમારોએ આપેલો શ્રાપ વૈકુંઠમાં, તો આમ તો શ્રાપ તો ક્રોધથી અપાય છે, પણ વૈકુંઠમાં ક્રોધ આવ્યો ક્યાંથી? વૈકુંઠમાં તો ક્રોધને જ ના છે. વૈકુંઠના દરવાજાની બહાર કામ ક્રોધ રહે, પણ દરવાજાની અંદર પેસી નહીં શકે. ત્યાં દરવાજાની અંદર જઈ અને સનત કુમારે ક્રોધમાં શ્રાપ આપ્યો. યદુકુલને ઋષિઓએ શ્રાપ આપ્યો દ્વારિકા પાસે જઈને, કે જે સાક્ષાત મોક્ષનું સ્વરૂપ છે. ત્યારે મહાપુરુષોની અંદર કે આવા સંતોની અંદર કે આવા ભક્તોની અંદર જ્યારે ક્યારે પણ કોઈ જે દોષ નામના જે વિષયો દેખાય છે, એ દોષ એમના નથી, ભગવદ ઈચ્છાથી કોઈ કાર્ય કરવા માટે ભગવાન તેમની અંદર તેટલા સમય માટે તેવા દોષો જેવું બતાવે છે. એટલે અહીંયા કહે છે વરાપુરાની અંદર કે અન્યૈવ કાચિત સા સૃષ્ટિ વિધાતુ ગતિરેકી. વિધાતાએ બ્રહ્માજીએ જે સૃષ્ટિની રચના કરી છે તેનાથી કંઈક જુદી જ સૃષ્ટિ છે. એટલે બ્રહ્માજીએ ઉત્પન્ન કરેલી સૃષ્ટિના આ શરીરો નથી. હવે આવ્યું ખ્યાલમાં તમને? લીલા સૃષ્ટિ જયારે પ્રગટ થાય છે ત્યારે એમનો જીવ આવે છે એવું નહીં. આટલો સુધારો દરેક વ્યક્તિએ કરી લેવો. જ્યારે જ્યારે પણ લીલા સૃષ્ટિના જીવોને ભગવાન આ ભૂતલ પર જયારે પ્રગટ કરે છે ત્યારે ત્યારે કેવલ એમનો જીવ જ આવે છે, પણ એમનું શરીર લૌકિક છે એવી કલ્પના ન કરવી. એટલા માટે જણાવે છે કે અન્યૈવ કાચિત સા સૃષ્ટિ વિધાતુ ગતિરેકી. જીવ પણ આવે છે તો જીવની સાથે સાથે એમનું અલૌકિકમાં રહેલું શરીર પણ ભગવાન તેમની સાથે પ્રગટ કરે છે. આપણા બધાના બર્થડે, જન્મ દિવસ, અને મહાપ્રભુજી, ગુસાઈજી, ઠાકોરજી એ બધાનું શું? આપણે બધા પ્રગટ કેમ નથી થાય? આપણો એમ કેમ બોલતા કે આજે મારો પ્રાગટ્ય મહોત્સવ છે? કેમ નથી બોલતા? આપણે પ્રગટ કેમ નથી થયા? આમ તો જોવા જાવ તો સંસ્કૃત શબ્દ છે, પ્રગટ થવું એ પણ ઉત્પન્ન થવું છે, ઉત્પન્ન થવું એ પણ પ્રગટ થવું છે. તો અગર જો કોઈ વખત આપણે બોલીએ કે આજે હું પ્રગટ થયો હતો, તેમ છતાં પણ આપણે વ્યવહારમાં એનો ક્યાંય પણ ઉપયોગ કરતા નથી. એનું કારણ છે કે પ્રકટ થવું ને ઉત્પન્ન થવું. ઉત્પન્ન પોતાની ઈચ્છાથી થવાતું નથી અને પ્રકટ પોતાની ઈચ્છાથી થવાય છે. જે પ્રગટ થાય છે એ પોતાની ઈચ્છાથી થાય છે અને જે ઉત્પન્ન થાય છે એ પોતાની ઈચ્છા બી નથી. બોલો, તમને લોકોને કોઈને પણ એવું યાદ છે કે હું આ મા બાપને ત્યાં અવતરવું એવી તમે ઈચ્છા કરેલી? ત્યારે ભગવાને તો ઈચ્છા કરી કે હું વસુદેવજી ત્યાં પ્રગટ થાઉં અને એમને વરદાન જાઉં હું તમારે ત્યાં પ્રગટીશ. તમે કોઈને વરદાન આપી જાઓ તો મર્યા પછી ભલે ભૂત થઈ જાઓ, બાકી તમે પ્રગટ તો થઈ શકતા નથી. તો જ્યારે જ્યારે પણ લીલા સૃષ્ટિ ભગવાન જયારે પ્રગટ કરે છે ત્યારે એમના જીવ અને એમના શરીર આ બંનેને પ્રગટ કરે છે. એટલે વૈષ્ણવોના જીવ અને વૈષ્ણવનું શરીર એ બંને વિધાતુની વ્યતિરેકી.
વિધાતાએ જે શરીરોનું નિર્માણ કર્યું છે તેનાથી કંઈક જુદા જ શરીરો આ બધા છે. એટલે આ જેટલા પણ જે ધર્મના વિષયો છે એ ધર્મના વિષયો વિધાતાએ ઉત્પન્ન કરેલા શરીર વાળા યાવત દેહોયમ અયમ દેહ, એ જે મહાપ્રભુની પંક્તિ છે એ વિધાતાએ ઉત્પન્ન કરેલા શરીર માટે લાગે છે. યાવત દેહોયમ તાવત ભગવત ધર્માપી વિધર્મા એવો તાવત વર્ણાશ્રમાદય ધર્મા એવ સ્વધર્મા અન્ય ધર્મ પરધર્મ વિધર્મા બા. આ જે મહાપ્રભુજીની તૃતીય સ્કંદની જે ઉક્તિ છે કે જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી ભગવત ધર્મ પણ તમારે માટે વિધર્મ છે. એ કોને માટે? એ કોને માટે? અયમ દેહ. એ અયમ શબ્દ કહી અને આખી એની ભૌતિકતા, લૌકિકતા કે પ્રાપંચિકતાને મહાપ્રભુજી અત્યારે ટકોરે કે અયમ દેહ, યાવત અયમ દેહ, અયમ આ, જેનો અંગુલીથી નિર્દેશ થાય છે. પણ જેનો આ દેહ નથી, ભગવાનની જે ચરણારવિંદની રેણુથી સંપાદન થયેલો દેહ છે, તેને માટે તો ભગવત ધર્મ ક્યારે પણ વિધર્મ હોઈ શકતો જ નથી. એ દેહનો તો ધર્મ જ. એટલા જ માટે મહાપ્રભુજી પુષ્ટિ પ્રવાહ મર્યાદાની અંદર આગળ લખવાના છે. આમાં લખ્યું છે એમણે ભગવત રૂપ સેવાર્થમ તત્ સૃષ્ટિ નાન્યથા ભવે. આ સૃષ્ટિ ભગવાનની રૂપ સેવાને માટે જ પ્રગટ કરી છે. એટલે એમનું સ્વરૂપ, એમના દેવ વગેરે જે કંઈ પણ છે એ કેવળ ભગવત રૂપ સેવાને માટે છે. એટલે અન્યવ કાચિત સા સૃષ્ટિ વિધાતો વ્યતિરેકિણી. એટલે વલ્લભજી લખે છે સા સૃષ્ટિ ભગવતા સ્વસેવાર્થમ એવ ઉત્પાદિતા ઇતિ તત્સેવનમેવ ધર્મ ઇતિ ભાવ. ભગવાને પોતાની સેવાને માટે જ આ શરીરો પ્રગટ કર્યા છે. આ જીવોને જે શરીર આપ્યા છે પુષ્ટિ શરીર, એટલે હવે ધ્યાન રાખજો. શુદ્ધ પુષ્ટિ એટલે શું? શુદ્ધ પુષ્ટિ એટલે જેનો જીવ, જેનું શરીર, જેનું અંતઃકરણ અને જેની ક્રિયા, આ ચારેય વસ્તુ કેવલ ભગવત સેવા પ્રયુક્ત જ હોય અને એમાં ભારોભાર પ્રેમ જ ભરેલો હોય ત્યારે એને શુદ્ધ પુષ્ટિ કહેવાય. એમાં એક પણ વસ્તુની ઉણપ એ શુદ્ધતાનો નાશ કરે છે. શરીર છે, આપણે પુષ્ટિ શરીર અને એની વિચારણા કરીએ તો ઘણી વાર આપણો જીવ પુષ્ટિ છે, જીવ પુષ્ટિ છે, પરંતુ આપણું શરીર પુષ્ટિ નથી, આસુરી છે. આસુરી શરીર, આપણા શરીરમાં આસુરપણું છે એને કેવી રીતે જાણવું? કે જે શરીર વારંવાર ઠાકોરજીની સેવામાં આપણી ઈચ્છા હોવા છતાં પણ અટકી જતું હોય, કોઈ ને કોઈ એને વ્યવધાનો નડતા હોય, તો એક વાત યાદ રાખજો કે પુષ્ટિમાં વ્યવધાન છે જ નહીં. વ્યવધાન જે છે એ ભગવાનની પુષ્ટિની બહાર છે. એટલે કે અવ્યવહિતા નિર્ગુણા ભક્તિ, દેશ કાલાદિ વ્યવધાન રહિતા. એટલે પુષ્ટિમાં વ્યવધાન જ નથી. એટલે જ્યાં શરીરની અંદર વારંવાર આપણને સેવાની અંદર જે વ્યવધાન નડે છે એ વ્યવધાન જ આપણું આસુરપણું છે. હંમેશા ભગવત તરફ જતા આસુરોને નડતર આવે છે અને દૈવી જીવો ચાલે છે. દૈવી સંપદ વિમોક્ષાય નિબંધાય આસુરી મતા. હવે ધારો કે તમારો જીવ પુષ્ટિ છે, તમારું શરીર પણ પુષ્ટિ છે, પણ તમારું અંતઃકરણ આસુરી છે, તો શું થશે? ન તો લક્ષણ કેવી રીતે શું દેખાશે? તમારો જીવ પુષ્ટિ છે, તમારું શરીર પણ પુષ્ટિ છે, પણ તમારું અંતઃકરણ, અંતઃકરણમાં ચાર વસ્તુ આવે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. હવે એ આસુરી છે. હવે બોલો શું લક્ષણ દેખાશે? આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા છે ને, મહાપ્રભુની લેબોરેટરી છે, એમાં બધું એનાલિસિસ
કરવાનું મહાપ્રભુજી બતાવ્યું. હવે તમે એનાલિસિસ કરો, એનું અંતઃકરણ આસુરી છે. હવે એનામાં લક્ષણો શું દેખાશે? એ ઠાકોરજીની સેવા બહુ પ્રેમથી સેવામાં જશે. ઠાકોરજીની સેવામાં બહુ પ્રેમથી જશે, અને જશે તો એનું શરીર પણ તન તોડીને બહુ પ્રેમથી ઠાકોરજીની રસોઈ બનાવશે. પણ ભોગ ધરતી વખતે એનું મન ચાલી જશે. સમજ્યા છે ને? જયારે ભોગ ધરવા જશે ને ત્યારે જેનો જે ધુમાડો જે નાકમાં ગયો, આ જે આપણી જે ભગવાનને અરોગાવવાની વૃત્તિનાથી વિપરીત હું ખાઉં તેવી જે વૃત્તિ જે આપણા જે મનમાં જ આવી ને, એ મનમાં આવી કારણ કે આપણું મન, આપણી બુદ્ધિ એ આસુરી છે. શરીરમાં પ્રેમ છે, સેવામાં પ્રેમ છે, જવામાં ઈચ્છા પણ છે, બધું છે, પણ આપણી વૃત્તિ ઘણી વાર આપણને એક વસ્તુ માટે પ્રેમ હોય છે અને મન બીજી જગ્યાએ ખેંચાતું હોય છે. તે ખેંચાવાનું કારણ એ આસુરી છે. પ્રેમ છે, પરંતુ આપણે મન અને બુદ્ધિની અંદર જે આસુર બેઠેલો છે ને, એ જ વસ્તુ આપણે ઠાકોરજીની સેવા બહુ પ્રેમથી કરીએ. શરીરમાં પણ પ્રેમ જળવાઈ રહે, શરીરમાં કોઈ કંટાળો આવે નહીં, પણ ફરી પાછું મનમાં આવી જાય, આજે અહીંયાથી હું સેવાથી પહોંચી જાય પછી મારે સિનેમા જોવા જવું છે. સેવાથી પહોંચીને આજે કાંદા શેઠની વાર્તામાં મોચીને ત્યાં જોડા લેવા જવાનું છે, તો એમનું મન તો સેવામાં છે. એટલે આમ જુઓ, તેમનો જીવડો સેવામાં છે, એમનું શરીર પણ સેવામાં બરાબર લાગી રહ્યું. એમણે એવો વિચાર નથી કર્યો કે આમાંથી છોડીને હું પહેલા લઈ આવું, બરાબર. પણ મનમાં જે વિચાર આવ્યો કે મોચીને ત્યાં ગયા, એટલે એમને શું કહ્યું, મારા સસરાજી ક્યાં ગયા છે? મોચીને ત્યાં ગયા. તે મોચીને ત્યાં કોણ જાય સેવા છોડીને? જો શરીર હોતે તો શરીર મોચીને ત્યાં પહોંચી ગયું હોતે, પણ શરીર આસુરી નથી, દૈવી છે, માટે સેવામાં રહ્યું. પણ જે આસુર હતો એ ત્યાં મોચીને ત્યાં પહોંચી ગયો. એટલે યાવત દેહ હોય એમ, આજે અયમ દેહ એ મહાપ્રભુજી જે જણાવે છે, એ આ વિધાતાની જે બનાવેલા જે શરીરો છે તેને માટેના આ બધા ધર્મો છે. આ બધા ધર્મો એને માટેના છે. પેલી વેશ્યાનું જે દ્રષ્ટાંત છે અહીંયા, શ્રી ગુસાઈજીની સેવિકા કે મેન્સિસ પીરિયડની અંદર પણ એ સેવામાં ચાલી ગઈ. એને ઠેઠ સુધી યાદ હતું કે મારાથી ન જવાય, ન જવાય, મને ગુરુની ના છે, સેવા છોવાઈ જાય, અપરસ છોવાઈ જાય, આ આપણી માટે બરાબર નથી. તેમ છતાં પણ પેલું જેમ આપણે ત્યાં પદ આવે છે તેમ ચિત્તબન રોકે હું ના હે નહીં. રોકવાની કોશિશ તો કરી, નથી લઈ જવું. આપણે લોકો તો સંસારમાં નથી જવું, અને ભગવાનમાં આપણે ચિત્ત જાય એની માટે ટ્રાય કરીએ તો એ ચિત્ત મને રોકે હું નહીં લઈ. અને અહીં આ બ્રજભક્તોની સ્થિતિ છે કે નથી જવું કૃષ્ણ પાસે, તેમ છતાં પણ 1000 વાર કહેલું હતું કે કૃષ્ણની સામે જોવું નથી, કારણ કે જો એક વાર જોઈ લઈશું તો મન પીડી જશે, નથી જ જોવું આ તરફ. પણ કોઈને કેમ કઈ દુર્બુદ્ધિ ક્યાંથી પેદા થઈ, કેમ જોવાઈ જ ગયું. કૃષ્ણની સામે નજર ઉઠી ગઈ. ચિત્ત બન રોગ કે હું ના રહી. જેમ દયારામભાઈ કહ્યું કે શ્યામ અરંગ સમીપે મારે આજ થકી, પણ જેટલું ના કહ્યું ને, એક બહુ મજાની ગઝલ છે, इस इश्क के हाथों से हरगिज न मफर देखा.
मफर એટલે આનાથી બીજો કોઈ વિકલ્પ ફરવાનો. इस इश्क के हाथों से हरगिज न मफर देखा, उतनी ही बड़ी हसरत जितना ही उधर देखा. એટલે જે વિધાતાએ જે શરીરો બનાવેલા છે તેનાથી જુદા જ આ શરીરો હોય છે. તેમ છતાં પણ આજને દિવસે ધારો કે હવે જે તનુનવત તો જે મહાપ્રભુજીએ કહ્યું, હવે અહીંયા ત્રીજી વાત કહેવાની રહી ગઈ વચમાં, એનો ખુલાસો આપી કે મહાપ્રભુ હે યમુનાજીની કૃપાથી તનુનવત્વ થાય છે. હવે શું થાય છે નવું? શું જાય છે ને શું થાય છે? કોઈ દિવસ આનો વિચાર કર્યો? શ્રી યમુનાજીની કૃપાથી તનુ નવત્વ એટલે એ વાત ખરી કે આ શરીરમાં ચેન્જ આવે છે, પણ શું ચેન્જ આવે છે? આપણું જે વિધાતાનું જે બનાવેલું જે શરીર છે, આ જે વિધાતાનું બનાવેલું જે શરીર છે કે જેમાં આસુરપણું છે એનો નાશ કરી અને શ્રી યમુનાજી ભગવદીય દેહનું સંપાદન આ જ શરીરમાં કરી નાખે. એટલે જયારે શ્રી યમુનાજીની કૃપા આ પ્રકારની થાય છે તે વખતે પછી એ ભક્ત એનું પણ લૌકિક શરીર રહેતું નથી, એનું પણ એ શરીર પછી લૌકિક રહેતું નથી. એટલે આજને દિવસે આપણો વિષય અહીં જ આપણે મૂકીએ, કારણ કે પછીનો વિષય લાવો. એટલે આજને દિવસે આટલું તમને લોકોને ખ્યાલમાં આવ્યું કે આપણો દેહ, શરીર વગેરે આજને દિવસે ભલે આવો ભગવદીય દેહ નહીં હશે, આપણી ભગવદીય બુદ્ધિ નહીં હશે, આપણું ભગવદીય મન નહીં હશે, તેમ છતાં પણ આપણે નાસીપાસ થવાની જરૂર નથી. અગર જો શ્રી મહાપ્રભુજીના બતાવેલા માર્ગમાં તમે જો ઉભા રહેશો અને એમના બતાવેલા સાધનોને યોગ્ય રીતે કરશો તો તમારા આ શરીર ને બુદ્ધિ અને મન એની અંદર પણ પરિવર્તન આવી અને એ પણ ભગવદીય વિષયો બની જશે અને બની શકે છે. એ બનવાને માટે તમારે સૌથી પહેલા મહાપ્રભુજીના આ જો ઉપદેશો છે એને જીવનમાં ગ્રહણ કરવાના. એ કેવી રીતે? તો કે બહુ ધર્મમાં આસક્તિ રાખ્યા વિના તમે ધર્મને કરો. આજને દિવસે તમારી સાથેનો કોમ્પ્રોમાઇઝ એટલો કે લૌકિક અને વૈદિક એ આસક્તિ વિના એને કરો, એમાં આસક્તિ નહીં રાખો. हाँ पुष्टि बन गया, वो चाहे कितने भी वेश्या थी, तो श्री गुसाई जी की कृपा से, गुरु की कृपा से वो रोक, उसने क्या कहा वेश्या ने, મારાથી રોકાવાયું નહીં. છેલ્લી ઘડીએ ભૂલાઈ ગયું કે ગુસાઈજીની આજ્ઞા છે, અપરસ્થ હોઈ જાય. આ બધું યાદ કેમ નહીં રહ્યું? જો યાદ રહે ત્યાં સુધી નક્કી માનજો મર્યાદા, એનું સ્મરણ એ ત્યાં સુધી જ રહે છે કે જ્યાં સુધી પૂર્ણ પુષ્ટિમાં પ્રવેશ થતો નથી. પણ જયારે પૂર્ણ પુષ્ટિમાં પ્રવેશ થાય છે ત્યારે કોઈ પણ મર્યાદા વચમાં શેષ રહેતી નથી. એટલે દરેક મર્યાદાને તોડી અને પેલી ચાલી ગઈ. इस वक्त आवेश है और वो आवेश भी शरीर में हुआ है, ये हकीकत है. हाँ, पहले तो शरीर उसका है आंसू, तब तो वो वेश्या का धंधा करती थी. वो तो वेश्या का धंधा ही क्यों करती हो? फिर तो ठाकुर जी आगे ही नाचती, वो आगे ही नाचती, फिर वो वेश्या का धंधा नहीं करती. એટલે આજને દિવસે આપણે શ્રી મહાપ્રભુજીના બતાવેલા માર્ગમાં ઉભા રહી અને જેટલી બને તેટલા આપણા લૌકિક વૈદિક આસક્તિઓને કાપવાનો પ્રયત્ન કરો. આ લૌકિક વૈદિકની આસક્તિ વિના તમે કાર્ય કરો. મામા ફોઈના ભાઈ બહેનના લગ્નમાં તમારે જવું હોય તો જાઓ, પણ બહુ આપણે ત્યાં જઈને માલીશું એવો બહુ ઉત્સાહ નહીં રાખો.
આ વાત સિદ્ધાંત રહસ્યની એક ટીકાકારે પણ લખેલી છે કે નિવેદન કર્યા પછીથી લૌકિકમાં બહુ ઉત્સાહ નહીં દાખવવો, જે કરવું પડે ને જેટલું કરવું પડે તેટલું કરો અને એટલું કરીને છૂટી જાઓ. તમારે ત્યાં ઘણી વાર એવા માંગનારાઓ આવી જાય છે, હવે ચીકણા, હવે એને કરે જ છૂટકો, પછી શું કરો તમે? કઈ નહીં, એને 2 રૂપિયા આપી દો એટલે જાય એમ, એટલે એને 2 રૂપિયા આપી દો, એને વ્યવહાર આપી દો એટલે પત્યું. આપણે વ્યવહાર કરીએ, બધો મારો વ્યવહાર, હું જ્યાં મારું ઉતાવળમાં શું જઈ રહ્યો છું. બહુ ઉત્સાહ નહીં દાખવતો. આપણે અહીં સુધી આપણે આ વિષયને આપણે આજે રાખી દઈએ. હવે ફરી પાછા આપણે 21 માર્ચે મળીશું. 2 શનિવાર તમને વાંચવા માટે પરીક્ષાની છૂટી.